રાજ્યના કૃષિ વિકાસમાં મહત્વનું યોગદાન આપતો આ મહોત્સવ ખેડૂતો માટે એક ઉત્સવ બની ગયો છે. રાજ્યની સમૃદ્ધ ખેતી તેમજ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું કારણ છે આવી પ્રેરણાદાયી યોજનાઓ. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવા મહોત્સવોના કારણે રાજ્યના ખેડૂતોએ ઘણી બધી સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ હાંસલ કરેલ છે. ભાઈઓ, એક નવી ક્રાંતિ લાવ્યા છે. કૃષિ ઉત્પાદનમાં આખો દશકો આખા દેશને ઈર્ષા થાય એવું ભગીરથ કામ આ ગુજરાતે કર્યું છે. ખેતી ઉત્પાદનમાં 10% જેટલો વિકાસ દર આખા દેશને અચરજ થઈ રહ્યું છે કે આ કેવી રીતે શક્ય બને? આ શક્ય એટલા માટે બને છે કે કાળી મજૂરી આ સરકાર કરે છે, ગુજરાતનો ખેડૂત સુખી થાય એના માટે કરે છે. ભાઈઓ બહેનો, અમારે માટે ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય, ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય, ગુજરાતનો ખેડૂત સુખી થાય, એના માટેનું કામ અમે માથે લીધું છે અને એ કામની અંદર આપના આશીર્વાદ જોઈએ. અને મારી આપ સૌને વિનંતી છે કે આપ આ કૃષિ પ્રદર્શન જોયા વગર જતા નહીં. એક એક વસ્તુ સમજીને જજો. આપને ખેતીના કામમાં અનેક વર્ષો સુધી ઉપયોગ થશે એવું સરસ મજાનું ગોઠવણ કરી છે. એનો આપ લાભ લેજો અને આ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરવામાં આપના ગામમાં જ્યારે કૃષિ રથ આવે ત્યારે ઝીણામાં ઝીણા પ્રશ્નો હોય તમને વૈજ્ઞાનિકો સમજાવવા તૈયાર છે, સરકારના અધિકારીઓ તૈયાર છે. એનો તમે લાભ લેજો અને કૃષિ ક્રાંતિમાં આપનું ગામ પણ જોડાય, આપ પણ જોડાઓ, આપનું ખેતર પણ લીલુંછમ બને, એમાં આપ આગળ વધો. એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. કૃષિ અને સહકાર મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીના આવા પ્રેરણાસભર સહકારથી કૃષિ મહોત્સવ ખેડૂતોના ઘર સુધી અને ખેડૂતો કૃષિ મહોત્સવ દ્વારા અપાતા વૈજ્ઞાનિક માર્ગદર્શનો સુધી પહોંચ્યા છે. રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે એક નવી પહેલ કૃષિ મહોત્સવને એક મહત્વ આપીને નવો રાહ ચીંધ્યો છે. એવા સમયે મારે ગુજરાતના ખેડૂત મિત્રો પાસે એ અપેક્ષા છે કે આવતા દિવસોમાં કૃષિ મહોત્સવ નિમિત્તે આપના ગામમાં કૃષિ રથ જ્યારે આવે એની સાથે અતિ આધુનિક માહિતી સભર કૃષિ ક્ષેત્રે કેવી સ્થિતિ નિર્માણ કરવા માટે ક્યારે ખાતરનો ઉપયોગ કરવો, ક્યારે કઈ દવા બિયારણનો ઉપયોગ કરવો, કેટલો કરવો, પાણીનો કેટલો ઉપયોગ કરવો, આ બધી જ બાબત અલગ અલગ કૃષિ લગત માહિતી આપવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ ખેડૂત મિત્રો કરે અને પોતાના માધ્યમથી રાજ્ય અને દેશના કૃષિ ક્ષેત્રના ઉત્પાદનને વધારે મહત્વ આપે તો આજે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે હરણફાળ આગળ વધવાની જે અપેક્ષાઓ છે એમાં ગુજરાત એનું પ્રદાન મોખરે આપી શકે. રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓની સાથે ખેડૂતોના વિકાસમાં કદમતાલ મિલાવી આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર A.M. શેખ સાહેબે મહત્વનું યોગદાન આપેલ છે. વહાલા ખેડૂત મિત્રો, આપ સૌને પ્રણામ. આપ સૌ જાણો છો કે ગુજરાત 18,000 ગામડાઓમાં પ્રસરેલું છે અને તેથી ગુજરાતના આર્થિક વિકાસનું એક અગત્યનું અંગ એ ખેતી છે અને ખેતીનો વિકાસ કરવો અગત્યનો છે. ગાંધીજીએ એટલા માટે જ કહ્યું હતું કે જો દેશને સમૃદ્ધ કરવો હોય તો ગામડાઓનો વિકાસ કરવો પડશે અને ગામડાઓનો આર્થિક વિકાસ એના ખેતી મારફતે જ થાય છે અને થઈ શકે. અને એટલા માટે જ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સર્વાંગી વિકાસ કરવા માટે ખેતીના વિકાસ કરવાનો માટે ખાસ ભાર મૂકેલો છે અને એમના પ્રયત્નો થકી આજે ગુજરાતની ખેતીનો વિકાસ દર દેશની બધા જુદા જુદા બીજા રાજ્યો કરતાં
ઘણો 2 થી 3 થી 4 ગણો કૃષિ વિકાસ દર છે અને આ ચાલુ સાલે એ વિકાસ દર ઘણો વધારે થવાની આશાઓ વ્યક્ત કરેલી છે અને એના ભાગરૂપે ગુજરાત સરકારે 2005 થી કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે અને એ રીતે 2005 થી આજે 2012માં આ 8મો કૃષિ મહોત્સવની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ત્યારે ગુજરાતનો વિકાસ અને સાથે સાથે ખેડૂતોનો વિકાસ ને સૌને સાથે લઈ અને રાષ્ટ્રનો વિકાસ થાય એ સૂત્ર અનુસાર આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રાજ્યના કૃષિ વિકાસમાં શિક્ષણ અને વિસ્તરણ જેટલું જ મહત્વનું પાસું છે સંશોધનનું. કૃષિ વિષયક જુદા જુદા પાકોની નવી જાતોના સંશોધનની કઠિન કામગીરી સંભાળીને ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડોક્ટર કે.બી. કથિરિયા સાહેબ ખેડૂતોના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે કૃષિ ક્ષેત્રે ગુજરાતે જે હરણફાળ ભળી છે એમાં ખાસ કરીને દેશની અંદર ગુજરાતનો જે કૃષિ વિકાસ દર છે એ વધુમાં વધુ છે અને આ દર આપણે કેમ વધારેમાં વધારે આગળ લઈ જઈ શકીએ એના માટેના ખૂબ જ ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આપણે જે કંઈ યુનિવર્સિટી દ્વારા જે તાંત્રિકતાઓ વિકસાવવામાં આવે છે આ તાંત્રિકતાઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે જે માધ્યમ છે એ માધ્યમ કૃષિ મહોત્સવ છે. ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી આપણે જુદા જુદા કૃષિ મહોત્સવ દ્વારા આપણે જે કંઈ ટેકનોલોજીઓ તાંત્રિકતાઓ છે એ તાંત્રિકતાઓ આપણે ખેડૂતો સુધી અથવા તો જે વાપરનાર વર્ગ છે એના સુધી પહોંચાડવા માટેના આપણે પ્રયત્નો કર્યા છે. એમાં ખાસ કરીને જો આણંદ કૃષિ યુનિવર્સિટીની જો હું વાત કરું તો 2004થી આણંદ કૃષિ યુનિવર્સિટી છે એ અસ્તિત્વમાં આવી અને ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 464 જેટલી તાંત્રિકતાઓ વિકસાવવામાં આવી છે. આમાં ખાસ કરીને 37 જેટલી જે જુદા જુદા પાકની જાતો છે એ જાતો વિકસાવવામાં આવી છે અને આ જે સંશોધનો છે એ સંશોધનો જે અત્યાર સુધી મોટા પહોંચતા હતા એ વહેલામાં વહેલા જે કંઈ વાપરનાર વર્ગ છે તેના સુધી પહોંચે તો જ આ તાંત્રિકતાઓ છે એ તાંત્રિકતાઓનો ઉપયોગ સારી રીતે થઈ શકે. આવા સમગ્ર મહોત્સવ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ કૃષિ વિષયક ટેકનોલોજીને ખેડૂતોના હાથ અને હૈયા સુધી પહોંચાડવાનું કઠિન કાર્ય યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સફળતાથી પાર પાડવામાં વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી પી.પી. પટેલનો મહત્વનો ફાળો રહેલો છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે વિસ્તરણની જે કામગીરી છે એમાં પ્રચાર પ્રસારની કામગીરી પણ આવે છે અને તેમાં ખેડૂતો પોતાનો પાક સારી રીતે કરી શકે તે માટે વાંચન સામગ્રી આપણે બહુ વિશાળ પાયા ઉપર તૈયાર કરીએ છીએ. પરંતુ વિસ્તરણ શિક્ષણની ડિસિપ્લિનમાં એક એવી બાબત પણ છે કે કોઈ પણ ખેડૂત અથવા કોઈ પણ વ્યક્તિ વાંચનથી 50% જેટલું યાદ રાખી શકે છે. પરંતુ જો એને આ વાંચન સામગ્રી અથવા ટેકનોલોજી જો તેઓને એક ફિલ્મ સ્વરૂપે અથવા તો ચાર્ટ સ્વરૂપે, ગ્રાફ સ્વરૂપે અને ફોટોગ્રાફ સ્વરૂપે જો આપવામાં આવે તો એક સિદ્ધાંત મુજબ લગભગ 80 થી 90% સુધી ખેડૂતો એને યાદ રાખી શકે છે. આ માટે રાજ્ય સરકારે એક ખાસ યુનિવર્સિટીઓને ઈ પેકેજ તૈયાર કરવાની કામગીરી સોંપેલ છે અને મધ્ય ગુજરાતના 4961 ગામોમાં અને 58 તાલુકાઓમાં આ જે ઈ પેકેજીસ એટલે કે સીડી સ્વરૂપે આપણે ટેકનોલોજી પ્રચાર પ્રસાર કરવાની એક કામગીરી યુનિવર્સિટીને સોંપેલ છે અને તે માટે મુખ્યત્વે શાકભાજીના પાકો, મૂલ્યવર્ધન, ડાંગર તેમજ મકાઈ આ બાબત ઉપર આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી ઈ પેકેજીસ તૈયાર કરી અને મધ્ય ગુજરાતના બધા જ ગામોમાં આ સીડીનું વિતરણ કૃષિ મહોત્સવ દરમિયાન કરવામાં આવનાર છે. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આ ઈ પેકેજીસ અથવા ઈ ટેકનોલોજી જે આપને ગામડે ગામડે આપવામાં આવશે, જેનો અભ્યાસ કરી, જેનો જોઈને તમારી ખેતી વધુ સમૃદ્ધ કરશો એવી હું આશા રાખું છું. ખેડૂત મિત્રો, આવા સર્વે કર્મયોગીના કર્મોને
સફળતાથી આપના સુધી પહોંચાડવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રસ્તુત કરે છે વિવિધ પાકોની કૃષિ વિષયક માહિતી સભર સીડી. મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. ખેડૂત ભાઈઓ, મકાઈ એ રાજ્યનો ઘણો જ અગત્યનો પાક છે. મકાઈનો વિવિધ બનાવટોમાં પણ ઉપયોગ થાય છે. તો આ મકાઈના પાકની વૈજ્ઞાનિક ખેતી કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે તે આપણે સંશોધન વૈજ્ઞાનિક શ્રી પાસેથી જાણીએ. આનંદ કૃષિ યુનિવર્સિટી મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા એ આપણા ગુજરાત રાજ્યનું મુખ્ય સંશોધન કેન્દ્ર છે. તો ગુજરાત રાજ્યમાં મોટે ભાગે મકાઈના પાકનો જે વિસ્તાર છે એ જે આપણા આદિવાસી જિલ્લાઓ છે, ખાસ કરીને દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને તાપી અને સુરત અને ડાંગના જે પર્વતીય વિસ્તાર છે અથવા તો જે પૂર્વ ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે એ જિલ્લાઓમાં મકાઈનો વાવેતર વિસ્તાર લગભગ 4.5 લાખ હેક્ટર જેટલો થાય છે. આ વિસ્તારમાંથી લગભગ 8 લાખ ટન જેટલું આપણને ઉત્પાદન મળે છે. હવે આપણા રાજ્યમાં 2 પ્રકારના દાનાના રંગની મકાઈ થાય છે. એક જે સફેદ મકાઈવાળો વિસ્તાર છે એ આપણા મધ્ય ગુજરાતનો છે અને જે ઉત્તર ગુજરાતવાળો જે વિસ્તાર છે એ લાલ દાણા અને પીળા દાણાવાળી મકાઈનો વિસ્તાર છે. આબોહવા. મકાઈનો પાક એવો છે કે દુનિયાના દરિયાની સપાટીથી માંડી અને જે 4 કિલોમીટરની ઊંચાઈ સુધી દુનિયાના 160 થી વધારે દેશોમાં મકાઈનો પાક લેવામાં આવે છે. જમીન. મકાઈની ખેતી માટે મોટે ભાગે સેન્ડીલોમ અથવા ગોરાડુથી માંડી અને બેસર અને ક્લેમિલોમ અથવા તો કાળી આવી જમીન સારામાં સારું ઉત્પાદન આપણને મળે છે. અથવા ફળદ્રુપ સેન્ડીલોમ અથવા ગોરાડુ અથવા તો ફળદ્રુપ કાળી જમીન પણ અનુકૂળ આવે છે. પરંતુ સારામાં સારું સેન્દ્રીય તત્વવાળી જમીન હોય અને પાણીના નિકાલની વ્યવસ્થા હોય તો મકાઈનું ઉત્પાદન બહોળું જોવા મળે છે. જમીનની તૈયારીમાં એવું હોય છે કે બનતા પ્રયત્ને હળથી અથવા તો કડપથી અથવા તો જો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરથી આડી ઊભી ખેડ કરી અને જમીનની તૈયારી કરવાની. જાતો. આ મકાઈની જે સુધારેલી જાતો છે, હવે સુધારેલી જાતોની વાત કરીએ તો ગુજરાત આનંદ કૃષિ યુનિવર્સિટી તરફથી ગુજરાત મકાઈ 2 જે પીળા રંગની જાત છે એ પણ બહાર આપવામાં આવેલી છે. ત્યાર પછી ગુજરાત મકાઈ 3 છે એ ફક્ત શિયાળુ મકાઈ માટે ભલામણ કરેલી છે. ત્યાર પછી ગુજરાત મકાઈ 4 લાંબા દોરડાવાળી મકાઈ છે, સફેદ છે, એનું પણ વાવેતર કરી શકાય. ત્યાર પછી સૌથી વહેલી પાકતી 75 દિવસે પાકી જાય એવી ગુજરાત મકાઈ 6 પણ અમે વિકસાવેલી છે. અને છેલ્લે આખા ભારત માટે પણ અમે નર્મદા મોતી જેવા ચરકતા દાણા છે એવી જાત પણ નર્મદા મોતી અમારા કૃષિ યુનિવર્સિટી તરફથી બહાર પાડવામાં આવેલી છે. અને ગયા વર્ષે હાઇબ્રિડ ક્વોલિટી પ્રોટીન મેજ અથવા હરિયાણા ક્વોલિટી પ્રોટીન મેજ નામની એક હાઇબ્રિડ જાત પણ અમે અમારા કેન્દ્ર ઉપરથી આપેલી છે. અને આ જે જાત છે ક્વોલિટી પ્રોટીન મેજ એ પ્રોટીનમાં એનું જે પોષણ મૂલ્ય છે એ પેલી જે સુધારેલી જાતો વાત કરી ગુજરાત મકાઈ 2 કડી, 3 કડી, 4 કડી, નર્મદા મોતી કડી, GM6 એના કરતાં જે પ્રોટીનનું જે મૂલ્ય છે, પ્રોટીનના લગતા જે એમિનો એસિડ છે એનું પ્રમાણ એમાં સારામાં સારું છે કે જેનાથી મનુષ્યને પ્રોટીન મળે છે અને શરીરનું બંધારણ પણ સારું રહે છે. બિયારણની માવજત. બિયારણને શું માવજત આપવાની છે એની વાત કરીએ. જે જમીનજન્ય રોગ હોય છે અને બિયારણજન્ય જે રોગ હોય છે એ ન આવે અથવા ઓછા આવે એને કારણે બિયારણને થાઇરમ અથવા કેપ્ટન દવાનો પટ 3 થી 4 ગ્રામ પ્રતિ કિલો બીજનો જો પટ આપવામાં આવે તો આ જે રોગ છે એ આવતા અટકાવી શકાય છે અથવા તો નહિવત પ્રમાણમાં આવે છે. તો બિયારણનો પટ પણ એ બહુ અગત્યની વાત છે. જમીનની તૈયારીની વાત કરીએ તો આગળના પાકના જડિયા વીણી આડી ઊભી ખેડ કરી સમર મારી જમીન તૈયાર કરવી જોઈએ અને ત્યાર પછી આપણે મકાઈના પાકનું વાવેતર કરવું જોઈએ. વાવણી. ચોમાસું જેવું શરૂઆત થાય અને ખેતર તૈયાર થયા ત્યાર પછી જમીનમાં મકાઈની વાવણી આપણે કરવામાં આવે છે. ઓનસેટ ઓફ મોન્સૂન જેને કહેવાય અથવા વાવણીનો સમય. તો ચોમાસું શરૂ થયે મકાઈની ખેતીની વાવણી અથવા મકાઈના પાકની વાવણી કરવી. આગોતરી વાવણી 9મી જૂન સુધીમાં કરી દેવામાં આવે તો 29મી જૂનની વાવણી કરતા 40% વધુ ઉત્પાદન મળે છે. કમ્પોઝિટ જાતો માટે 2 ચાસ વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે
18 થી 20 સેન્ટીમીટરનું અંતર રાખવું, જ્યારે હાઇબ્રિડ જાતો માટે 75 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટરનું અંતર રાખવું. 1 હેક્ટરે જે બિયારણનો દર હોય તો લગભગ જે કોમ્પોઝિટ જાતો છે એનો 20 કિલોગ્રામ છે અને જે હાઇબ્રિડ જાતો છે જે થાનીને વાવવાની હોય છે એનો દર 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવામાં આવે છે. કેમ કે હાઇબ્રિડ બિયારણ કિંમતમાં મોંઘું હોય છે, જ્યારે જે કોમ્પોઝિટ બિયારણ છે એ સસ્તું હોય છે. હવે જે કોમ્પોઝિટ બિયારણ છે એ બિયારણનો ઉપયોગ દર વર્ષે તમારે જો સારી કાળજી રાખવામાં આવે તો દર વર્ષે નવું લેવાની જરૂર પડતી નથી. 2 થી 3 કે 5 વર્ષ સુધી એનું જ બિયારણ વાપરી શકાય છે. જ્યારે હાઇબ્રિડ જાતોનું જો બિયારણ વાપરવામાં આવેલું હોય તો દર વર્ષે બિયારણ તમારે બદલવું પડે છે. સેન્દ્રિય ખાતર તથા બાયો ફર્ટિલાઇઝર. મકાઈના પાકમાં હેક્ટર દીઠ 20 થી 25 ગાડા છાણિયું ખાતર ચાસમાં આપવાથી વધુ આર્થિક ફાયદો થાય છે. રાસાયણિક ખાતર. જે પાયાનું ખાતર છે, જો છે સંયોજિત જાતો છે, એમાં આપણી જે કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે એ 60 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ આપવાની જરૂર છે. જ્યારે હાઇબ્રિડ જાતો છે એને 100 કિલો નાઇટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસ આપવાની જરૂર છે. હવે જે 60 કિલો નાઇટ્રોજન અને 40 કિલો જે ફોસ્ફરસ છે એનો મતલબ એવો થયો 87 કિલો ડીએપી પ્રતિ હેક્ટર અને 10 કિલો યુરિયા પ્રતિ હેક્ટર જ્યારે વાવણી કરવામાં આવે ત્યારે આપવું. ત્યાર પછી 45 કિલો યુરિયા પ્રથમ હપ્તો અને ત્યાર પછીનો બીજો હપ્તો 45 કિલો, આમ કરીને ટોટલ 60 અને 40નો રેશિયો પૂરો કરવાનો આપવામાં આવે છે. પરંતુ જે પહેલો હપ્તો છે યુરિયાનો પ્રથમ હપ્તો છે એ તમારે પાક લગભગ વૃદ્ધિ અવસ્થામાં હોય ત્યારે આપવાનો અને ત્યાર પછી જે ચમડી અવસ્થા અથવા જે ફૂલ અવસ્થા હોય એમાં યુરિયાનો બીજો હપ્તો અથવા પૂરક ખાતર તરીકે બીજો હપ્તો પૂરો કરવાનો. જ્યારે હાઇબ્રિડ જાતો હોય એમાં પણ ગારો તો એનો જ છે વૃદ્ધિ અવસ્થાએ અને ફૂલ અવસ્થાએ, પરંતુ ડોઝ છે જે 130 કિલો ડીએપી છે, 130 કિલો ડીએપી છે અને 24 કિલો યુરિયા છે અને ત્યાર પછીના જે 2 હપ્તા છે એ 72 કિલો યુરિયા અને ત્યારબાદ ફરી બીજો 72 કિલો ચમડી અવસ્થાએ યુરિયા આપવું જરૂર છે. હાલમાં ગુજરાત રાજ્યની જમીનમાં ઝીંકની ઉણપ હોય તેવા ખેડૂતોએ પોતાની જમીનમાં હેક્ટરે 25 કિલો ઝીંક સલ્ફેટ પાયામાં આપવો. પારવણી. પાક 15 થી 20 દિવસનો થાય ત્યારે રોગ જીવાત મુક્ત તંદુરસ્ત છોડ 20 સેન્ટીમીટરના અંતરે રહે તેમ પારવણી કરવી જોઈએ. મોડી પારવણી કરવાથી ઉત્પાદન પર અસર થાય છે. આંતરખેડ અને નિંદામણ. પાકની શરૂઆતની વૃદ્ધિ ઓછી હોય છે, જેથી ઝડપથી વૃદ્ધિ પામતા નિંદામણની સરખામણીમાં ભેજ, સૂર્યપ્રકાશ અને પોષક તત્વોના કાર્યક્ષમ ઉપયોગની હરીફાઈમાં પાક ટકી શકતો નથી. પરિણામે પાક નબળો રહે છે, જેની સીધી અસર પાક ઉત્પાદન પર થાય છે. જરૂર જણાય ત્યારે હાથથી નિંદામણ કરી કરબડીથી આંતરખેડ કરવી જોઈએ. મકાઈનો પાક વ્યવસ્થિત થઈ જાય અથવા વ્યવસ્થિત કરવા માટે અવારનવાર કરબડી કાઢવી, જેમ જેમ ખેતરમાં વડાપ આવે તેમ તમારે કરબડી કાઢવી, હાથથી નિંદામણ કરવું. અને જો નિંદામણ કરવાનો મજૂરનો પ્રોબ્લેમ હોય તો નિંદામણ નાશક દવા પણ એટ્રાજીન નામની દવા આવે છે, એ દવા તમે વાવણી પહેલાં પરમ દિવસે જો ખેતરને વાવવાનું હોય કે ખેતરમાં વાવણી કરવાની હોય તો 2 દિવસ અગાઉ થોડો ઘણો જમીનમાં ભેજ હોય તો એટ્રાજીન નામની દવા આવે છે, એ છાંટવાથી પણ નિંદામણનો જે ઉપદ્રવ છે એ ઓછામાં ઓછો 2.5 મહિના 1.5 મહિના સુધી તો નિંદામણ ઉગતું જ નથી. એ આખું સિલેક્ટિવ નિંદામણ નાશક છે અને પ્રી ઇમર્જન્સ છે અને મકાઈના પાકને કોઈ નુકસાન થતું નથી. કઠોળ પાકનો આંતરપાક લીધો હોય તો પેન્ડી મિથિલિન નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો. પાળા ચડાવવા. વાવેતર બાદ 1 માસ પછી પાક ઢીંચણ જેટલી ઊંચાઈનો થાય ત્યારે પૂરક ખાતરનો પ્રથમ હપ્તો આપ્યા બાદ તરત જ યોગ્ય માપની કરબડીના દાઢાને દોરી વીંટાવી અથવા રીઝર વડે પાળા ચડાવવાથી નિંદામણ અંકુશમાં આવે છે. પિયત. સામાન્ય રીતે વરસાદ અનુકૂળ હોય તો પિયતની જરૂરિયાત રહેતી નથી, પરંતુ
વરસાદની ખેંચ વર્તાય અને પાક સુકાવા લાગે ત્યારે જરૂરિયાત મુજબ પિયત આપવાથી પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. નીચે જણાવેલ સમયગાળામાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ. 1. બિયારણના સ્ફુરણ અને ઉગાવાના સમયગાળા દરમિયાન. 2. ફૂલ આવવાના સમયે. 3. દૂધિયા દાણાની અવસ્થા દરમિયાન. ઉપરોક્ત અવસ્થાઓ પૈકી સાદા ફૂલ, મૂછિયા નીકળવાની અવસ્થા વધુ પડતી નાજુક અવસ્થા છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડે છે. દૂધિયા દાણાની અવસ્થાએ પિયત આપવાથી દાણાનો વિકાસ થાય છે. પાક સંરક્ષણ. મકાઈના પાકમાં મુખ્યત્વે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. એ ઉપદ્રવ ન થાય એટલે મકાઈના છોડની જે ભૂંગળી હોય, જે પાન નીકળતું હોય, એની ભૂંગળીમાં લગભગ 7 થી 8 કિલો અથવા 8 થી 10 કિલો ફુરાદાન દવા, જે ગ્રેન્યુલ્સ આવે છે, રીતના કણ ઉપર દવા ચડાવેલી હોય, એ તમારે હાથથી અથવા આંગળીથી દરેક ભૂંગળીમાં 3 થી 4 દાણા પડે એ રીતે પાકમાં નાખી દેવી. પાકનો સુકારો. મેડિસ લીફ બ્લાઇટ. આ રોગમાં છોડના પાન પર અનિયમિત આકારનો સુકારો જોવા મળે છે. સુકારો મુખ્યત્વે પાનની કિનારીએથી શરૂ થાય છે અને પછી સંપૂર્ણપણે સુકાઈ જાય છે. પાકના રોગિષ્ટ અવશેષો અને પવનથી આ રોગ ફેલાય છે. વધુ ભેજ અને ઊંચું ઉષ્ણતામાન આ રોગને વધુ અનુકૂળ છે. રોગ એક મેડિસ લીફ બ્લાઇટ અથવા પાછોતરો સુકારો, એ રોગ ખાસ ઉપદ્રવ જોવા મળે છે, પણ બહુ આર્થિક નુકસાન આપણા રાજ્યમાં રોગને કારણે થતું નથી. પણ સંજોગવશાત કોઈક ઉપદ્રવ જણાય તો મેન્કોઝેબ નામની દવા આવે છે અથવા તો 22 નામની દવા આવે છે, એ 2 થી 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવામાં આવે તો પણ આ રોગનો ઉપદ્રવ કાબૂમાં આવી જાય છે. રોગના નિયંત્રણ માટે રોગમુક્ત તંદુરસ્ત બીજ વાપરવું. વાવેતર પ્રથમ વરસાદે જ કરવું. પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. રોગ પ્રતિકારક જાતો જેવી કે ગંગા સફેદ 2, 11, ગુજરાત મકાઈ 1, 4, 6 તથા જવાહર જેવી જાતોની પસંદગી કરી વાવેતર કરવું. પાછોતરો સુકારો, લેટ વિલ્ટ. મકાઈમાં આ એક અગત્યનો રોગ છે. ચોમાસુ અને રવિ ઋતુમાં વવાતી મકાઈમાં જોવા મળે છે. આ રોગ ચમરી નીકળ્યા પછી આવે છે. રોગિષ્ટ છોડના ટોચના પાન એકાએક વિલાઈ જાય છે અને છોડ સુકાવા લાગે છે. છોડનું થડ બદામી રંગનું થઈ પોલું પડી ચીમડાઈ જાય છે. મકાઈ વાવતા પહેલા ફ્યુરાડાન 3G 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા બ્લીચિંગ પાવડર 8 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે અથવા લીંબોળીનો ખોળ 1 ટન પ્રતિ હેક્ટરે ચાસમાં નાખવાથી આ રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. કાપણી અને ઉત્પાદન. હવે પાકની જે કાપણીની વાત કરીએ તો મકાઈનો પાક 80 થી 90 દિવસમાં, બધી જ જાતો લગભગ 80 થી 90 દિવસમાં પાકટ અવસ્થામાં આવી જાય છે અને આપણે પાક આપણા ઘર આંગણે લાવી શકીએ છીએ. પણ જો હાઇબ્રિડ જાત હોય તો 10 દિવસ પાકવાના દિવસો અથવા 10 થી 15 દિવસ પાકવાના દિવસોનો ગાળો વધી જાય છે. મકાઈના પાકમાં કાપણી સમયસર કરવી જોઈએ. ખેડૂત મિત્રો, હવે આપણો જે મકાઈનો પાક પાકી ગયું છે અને એના આપણે ઓળખાણ માટે આ જે ઉપરના જે કવચ છે એ સુકાઈ ગયા છે. હવે આપણે એને કાપણી કરી શકાય છે એવી અવસ્થામાં આવી ગઈ છે. એટલે કે દાણામાં 15 થી 20% ભેજ હોય, ડોડાનું કવચ સુકાઈ બદામી રંગનું થાય અથવા દાણાની નીચેના ભાગમાં કાળી ટપકી પડી જાય ત્યારે પાકની કાપણી કરવી. પાકની કાપણી જે કર્યા પછી ઉત્પાદનને પૂરેપૂરું ખેતરમાં અથવા ઘર આંગણે અથવા ખડામાં સૂકવવાનું અને 10% થી કે 10% ઓછો ભેજ રહે એ પ્રમાણે સૂર્યપ્રકાશમાં સૂકવવાનું. તો એનો જે સંગ્રહ છે
એ સંગ્રહ દરમિયાન કોઈ પણ પ્રકારની જીવાત પડશે નહીં. ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો સરેરાશ આ ગુજરાત મકઈ 2 છે, 3 છે, 4 છે, ગુજરાત મકઈ 6 છે અને નર્મદા મોતી છે. તો જો સારી કાળજી રાખેલી હોય, સારું વાતાવરણ હોય, કોઈ જીવાત રોગનો ઉપદ્રવ ના હોય તો ઓછામાં ઓછી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન આપણને જોવા મળે છે. પણ જો હાઇબ્રિડ જાત વાવેલી હોય, એ આપણી યુનિવર્સિટીની હોય કે પછી કોઈ સારી કંપનીની હોય તો એનું ઉત્પાદન લગભગ 60 ક્વિન્ટલ આપણને જોવા મળે છે. પણ આપણા ગુજરાત રાજ્યમાં શિયાળુ મકઈનો વિસ્તાર પણ લગભગ 1 લાખ હેક્ટર જેવો આજની તારીખમાં થઈ ગયો છે. અને કુદરતી રીતે અગાઉ મેં જેમ કહ્યું કે ચોમાસુનું ખેતી ન કરતા જો પાણીની સગવડ હોય તો બનતા પ્રયત્ને શિયાળુ મકઈની ખેતી કરવી. એમાં પાક બહુ સલામત છે, કુદરતી રીતે પાક એકદમ પોટેન્શિયલ અથવા કાર્યક્ષમ બને છે. એનું જ બિયારણ છે, માવજત પણ એની જ છે. ફક્ત વાતાવરણને કારણે અને પાકની સલામતી પુષ્કળ છે, રોગ જીવાતનો કોઈ ઉપદ્રવ નથી, બધા જ ખેતી કાર્યો આપણા કાબૂમાં હોય છે. જેને કારણે અને છોડ પોતે, મકઈનો છોડ પોતે કાર્યક્ષમ હોય છે. ફોટોસિન્થેટિકલી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા બહુ સરસ થાય છે. ફોટો રેસ્પિરેશન જે લોસ કહેવાય સાયન્ટિફિક ભાષામાં, એ નહીવત હોય છે. એને કારણે એનું ઉત્પાદન 1.5 થી 2 ગણું શિયાળુ પાકમાં મળે છે. વેરાયટી જાત એની છે, ખેતી કાર્યો પણ એના છે. ફક્ત સિઝન બદલવાથી ઉત્પાદન ફક્ત સિઝન બદલવાથી 1.5 થી 2 ગણું મળે છે. તો હવે શિયાળુ મકઈની ખેતી માટે વાવણી કયો સમય યોગ્ય? તો ઓક્ટોબરની 15મી તારીખથી 15મી નવેમ્બર, અથવા જો દેશી ભાષામાં કહીએ તો દિવાળીથી માંડી અને દેવ દિવાળી સુધીનો જે ગાળો છે, અથવા ઠંડી પડવાની જો શરૂઆત થાય એ સમય દરમિયાન તમે શિયાળુ મકઈની વાવણી કરી દો તો સારામાં સારું ઉત્પાદન મળે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ચોમાસુ મકઈની પાકના જે દિવસો છે એ શિયાળુ પાકવાના જે દિવસો છે એના કરતાં ઓછા છે. એટલે શિયાળામાં મકઈ થોડી મોડી જ પાકે. મોડી પાકવાનું કારણ શું છે? છોડનો વિકાસ પુષ્કળ થાય છે, છોડ પોતે કાર્યક્ષમ બને છે અને એને કારણે આપણને વધુ ઉત્પાદન મળે છે. જે મકઈ 85 દિવસે ચોમાસામાં પાકતી હોય એ જ મકઈ લગભગ 10 થી 15 દિવસ મોડી શિયાળામાં પાકે છે. પણ સાથે સાથે આપણને ઉત્પાદન પણ 1.5 થી 2 ગણું વધારે મળે છે. મૂલ્યવર્ધિત મકાઈની જો વાત કરીએ તો દુનિયામાં અત્યારે મકાઈના પાક માટે બેબીકોર્નનું મૂલ્યવર્ધન બહુ સારા ઘણા બધા દેશોમાં થઈ રહ્યું છે. એમાંનો એક દેશ આપણો ભારત દેશ છે. અને ખાસ કરીને આપણા દેશમાં જે મોટા મોટા મેટ્રોપોલિટન કોસ્મોપોલિટન જે શહેરો છે એ શહેરોની આગળ પાછળ જેને કે પેરી અર્બન એગ્રીકલ્ચર કહેવાય, એ વિસ્તારમાં જે પ્રોગ્રેસિવ અથવા પ્રગતિશીલ જે ખેડૂતો હોય છે એ બેબીકોર્ન મકાઈની ખેતી કરે છે. અને ખાસ કરીને હૈદરાબાદ શહેર છે, અમદાવાદ શહેર છે, પૂના શહેર છે અને ઇવન વડોદરા સિટી પણ છે. એ શહેરની આગળ પાછળના જે વિસ્તાર છે અથવા જે ખેડૂતો છે એ મોટી મોટી જે 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલો છે ત્યાં આ બેબીકોર્ન મકાઈમાંથી જુદી જુદી રેસીપી અથવા જે વાનગીઓ બનાવે છે. હવે આ જે બેબીકોર્ન મકાઈ છે એ ખરેખર તો એમાં દાણા હોતા નથી, પરંતુ મકાઈના દોડાનો કાચો ગર્ભ જ ખાવાનો હોય છે. તે ખેડૂતને લગભગ 25 થી 30 રૂપિયા છોડા સાથેનો ભાવ મોટા મોટા વેપારીઓ કે દલાલો આપણને ચૂકવે છે. અને એ મોટી હોટલોવાળા જે જુદી જુદી વાનગીઓ બનાવે છે એક વાનગીના અથવા એક પ્લેટના લગભગ 55 થી 60 રૂપિયા ગ્રાહક પાસેથી લે છે. હવે આનો જે મોટે ભાગે જે ઉપયોગ છે એ મોટા મોટા ઉદ્યોગપતિઓ, શેઠિયાઓ, મેનેજરો, સરકારી ઓફિસરો વાનગી તરીકે ઉપયોગ કરે છે. પણ ખેડૂતને આર્થિક વળતર આ બેબીકોર્નના પાકમાંથી બહુ ખૂબ જ મળે છે. આ બેબીકોર્ન લગભગ તમારે 1200 થી 1500 કિલો પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન મળે છે. અને 1 કિલોના લગભગ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો એની શરતે મોટી મોટી હોટલોવાળા લઈ જાય છે. અને જે ખરેખર આપણે જે ખેડૂતને જે વેચવાનું છે એ આવા બિનફલિત મકાઈના દોડા વેચવાના છે. પણ જો તમે એને સાફ કરીને આપો, જે ખરેખર હોટલોવાળાનો જે ઉપયોગ કરવાનો છે એ બેબીકોર્નનો ઉપયોગ કરવાનો છે. જે આની મૂછ છે અથવા જે સિલ્ક છે એ કાઢી નાખવાની છે. અને આ જે બિનફલિત જે મકાઈ કહેવાય, દાના વગરની મકાઈનો જે કાચો ગર્ભ કહેવાય, બિનફલિત અંડ કહેવાય, એ આપણે એનો ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. અને એની જે પોષણ મૂલ્ય છે એમાં ખાસ કરીને ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ સારું એવું હોય છે, જે બીજા શાકભાજી કરતાં વધારે છે. અને આનો ઉપયોગ સલાડ તરીકે, સૂપ તરીકે, પછી અથાણા બનાવવા માટે તેમજ પ્રિઝર્વેશન તરીકે
ફ્રીઝરેશનમાં રાખી અને 4-5 મહિના પછી પણ એનો ઉપયોગ ખાવા માટે થઈ શકે છે. એ આ હાઈ વેલ્યુ એડેડ મકાઈ અથવા હાઈ વેલ્યુ એડેડ મિર્ચ જેને કહેવાય એમાંની આ એક બેબીકોર્ન મુખ્ય છે. આ સિવાય અમારી પાસે રોટલા ખાવાની મકાઈ સિવાય જે મકાઈ કાચી ખવાય, બાફીને ખવાય અને શેકીને ખવાય એવી મીઠી મકાઈની માધુરી નામની જાત અમે પણ વિકસાવેલી છે, જેમાં પોષણ તત્વ બહુ સારું હોય છે અને લગભગ 70 થી 75 દિવસે એનો આખો પાક તૈયાર થઈ જાય છે અને 15 થી 18 ટન ઉત્પાદન લીલા દોડાનું આપણને મળે છે. એમાં આર્થિક વળતર આપણને ખેડૂતને ઘણું બધું સારું મળે છે. એ મીઠી મકાઈ નામે જાણીતી છે કે જેમાં જે સ્ટાર્ચ બિલકુલ હોતો નથી અથવા નહિવત હોય છે અને સુગરનું પ્રમાણ વધારે હોય છે, ખાંડનું પ્રમાણ અથવા શર્કરાનું પ્રમાણ, જેના કારણે આપણને મીઠી લાગે છે. આ સિવાય મકાઈની બીજી જાત આવે છે અથવા ટાઈપ્સ આવે છે, એ ધાણીની મકાઈ. ધાણીની મકાઈ એ અંબર નામની જાત અમારી પાસે છે. એ અંબર મકાઈ એ ધાણીમાં ફોડવા માટે સારામાં સારી છે અને એ જાતનું બિયારણ પણ અમે અહીંયા અમારા ગોધરા કેન્દ્ર ખાતેથી આ મીઠી મકાઈ અને ધાણીની મકાઈનું અમે પણ પૂરું પાડીએ છીએ. ત્યારબાદ ક્વોલિટી પ્રોટીન મેજ કે જે મકાઈમાં ક્વોલિટી પ્રોટીન એટલે ગુણવત્તાયુક્ત પ્રોટીન કે જેમાં લાઇસિન અને ટ્રિપ્ટોફાન નામનું જે એમિનો એસિડ હોય છે એનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. આપણી સાદી જાતોની સરખામણીમાં પ્રોટીનની યુક્ત જાતો એટલે ક્વોલિટી પ્રોટીન, ગુણવત્તાયુક્ત પ્રોટીન કે જેમાં ટ્રિપ્ટોફાન અને લાઇસિન નામના જે બાયોકેમિકલ્સ છે એનું પ્રમાણ સારામાં સારું હોય છે, જે શરીરના બંધારણ માટે બહુ ઉપયોગી છે. એ જાત HQPM1 નામે જાણીતી છે, હાઇબ્રિડ જાત છે. એ જાતનું બિયારણ પણ અમે 150 રૂપિયા કિલો અહીંયાથી પૂરું પાડીએ છીએ. એ સિવાય અમારા જે પ્રયત્નો છે, સુધારેલી જાતો વિકસાવવાના પ્રયત્નો છે કે મકાઈના પાકમાં અથવા મકાઈની જાતોમાં જે અમારી ગુજરાત મકાઈ જે 6 છે એ જાતને અમે પ્રોટીનયુક્ત પણ બનાવી છે. સાથે સાથે એ જ જાતમાં તેલનું પ્રમાણ જે નોર્મલી તમને 2.5 થી 3.5% તેલનું પ્રમાણ મકાઈના દાણામાં હોય છે, પરંતુ આમાં લગભગ અમે 5.5% સુધી લઈ ગયા છે. અત્યારે એનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન અમે કરતા નથી, પણ થોડા ઘણા વર્ષો પછી તમને વધુ તેલ આપતી જાત અથવા વધુ તેલના ટકા ધરાવતી જાત પણ અહીંયાથી મળી રહેશે. તો અત્યાર સુધી આપણે એક તો રોટલા ખાવા માટેની મકાઈની વાત કરી, ત્યાર પછી મીઠી મકાઈ જે કાચી ખવાય, બાફીને અને શેકીને ખવાય એની વાત કરી, ત્યાર પછી ધાણીની મકાઈની વાત કરી, પછી બેબીકોર્ન મકાઈની વાત કરી, પ્રોટીન યુક્ત મકાઈની વાત કરી અને છેલ્લે વધુ તેલના ટકા ધરાવતી જાતની પણ વાત કરી. આદર્શ પશુપાલન. ખેડૂત મિત્રો નમસ્કાર. આદર્શ પશુપાલન અંગે આજે શૈક્ષણિક સીડી તૈયાર કરીને આપને આપવામાં આવી રહી છે, તેની અંદર ઘણી જ બધી જાણકારી આપને મળવામાં છે, જેનો લાભ લઈ આપણે પશુપાલન ક્ષેત્રે સારો ફાયદો ઉઠાવીએ તો તમને લાભ કરતા રહેશે. પશુ આરોગ્ય જળવાઈ રહે તે માટે વેટનરી કોલેજ આણંદ ખાતે ઝવેરી હોસ્પિટલ જે આવેલી છે એક રેફરલ હોસ્પિટલ છે. તેની અંદર ગુજરાતના પોલીસ ખાતાના, ગુજરાતના સમગ્ર વિસ્તારમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી પણ જાનવરોને સારવાર માટે લાવવામાં આવે છે અને જેથી કરીને એના દર્દોમાં રાહત થાય અને જાનવરનું ઉત્પાદન ઘટે નહીં. સર્જરી વિભાગ પાસે અમારે સારી એવી સંશોધન કામગીરી થઈ રહી છે. આંખોમાં મોતી આવતા હોય તો જાનવરોમાં એના લેન્સ મૂકવામાં આવે છે. ઓર્થોપેડિક સર્જરીની સારી સુવિધા છે, તેના થકી જાનવરોના દુઃખ દર્દ ઓછા થઈ શકે અને ઉત્તમ
સુવિધા સારવાર મળે તેના કાર્યરત છે. અદ્યતન ઓપરેશન થિયેટર છે, તેના થકી ખેડૂતોના જાનવરોને સારી સેવા આપવામાં આવી રહી છે. અત્રેના રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ ખાતે સુરતી ભેંસો ઉપર સંશોધન થઈ રહેલું છે. તેના થકી ભેંસોમાં એના જે વંધ્યત્વના પ્રોબ્લેમ છે, રિપીટ બ્રીડિંગ છે, ઇન્ફર્ટિલિટી છે, તેમજ એમના હોર્મોનની અંદર જે કંઈ ચઢાવ ઉતાર આવતો હોય તેના થકી કંઈ પ્રોબ્લેમ હોય તો તેની ઉપર પણ સંશોધન થઈ રહ્યું છે. જેના જે પરિણામો આવશે એ ખેડૂતોને આપવામાં આવે છે અને તેના થકી તેમના જાનવરોમાં જે ઇન્ફર્ટિલિટી, રિપીટ બ્રીડિંગ કે વંધ્યત્વ જેવા પ્રોબ્લેમો હોય છે તે નિવારી શકાશે અને ખેડૂતોને, પશુપાલકોને ખાસ કરીને ખૂબ ઉપયોગી નીવડશે એવી મને ખાતરી છે અને વિશ્વાસ છે. આપણા દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય 16 કળાએ ખીલી ઉઠેલ છે. પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ખૂબ જ સફળ રહેલ છે. પશુપાલનનો વ્યવસાય નાના તથા સીમાંત ખેડૂતો, જમીન વિહોણા ખેતમજૂરો માટે જીવન નિર્વાહનું અગત્યનું સાધન છે. હું ડોક્ટર એમ.એન. પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ વેટનરી પબ્લિક હેલ્થ, વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ. મુખ્યત્વે પશુ ચિકિત્સા વિષયક જાહેર આરોગ્ય વિભાગની અંતર્ગત સ્વચ્છ દૂધ ઉત્પાદનનો એક મુખ્ય ભાગ છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન એટલે કે પશુના શરીરમાંથી જ્યારે દૂધ ઉત્પન્ન થાય અને દૂધ આપણે જ્યારે દોહીએ ત્યારથી તે માણસ સુધી, મીન્સ કે કન્ઝ્યુમર સુધી પહોંચે ત્યાં સુધી વિવિધ તબક્કા દરમિયાન કયા કયા લેવલે માઇક્રોબાયોલોજીકલ અથવા જીવાણુઓનું જે સંક્રમણ થાય છે અને કોન્ટામિનેશન જોવા મળે છે, આ કેવી રીતે અટકાવી શકાય અને પશુના શરીરમાંથી દૂધ ઉત્પન્ન થયેલું કન્ઝ્યુમર સુધી પહોંચે અને તે લાંબામાં લાંબો સમય સુધી કોઈ પણ પ્રિઝર્વેટિવ કે બીજું કોઈ કેમિકલ એડિશન કર્યા વગર કેવી રીતે રાખી શકાય તે બહુ અગત્યનું છે. કારણ કે આજના યુગમાં જોઈએ તો દૂધ તો ભારતમાં સૌથી વધારે દૂધ ઉત્પન્ન કરીએ છીએ, પણ દૂધની ગુણવત્તા જોવા જઈએ તો કદાચ પરદેશની કે વિદેશમાં જ્યારે નિકાસનો પ્રશ્ન આવે ત્યારે આપણી દૂધની ગુણવત્તા ઓછી ઉતરે છે. એનું મુખ્ય રીતે બીજા ઘણા બધા કારણો હોય છે, તેમાં એક અગત્યનું કારણ છે સ્વચ્છ દૂધ ઉત્પાદન. આ સિવાય જાનવરોમાં જે દવાઓ માટે વિવિધ કેમિકલો વાપરવામાં આવે છે, રસાયણો વાપરવામાં આવે છે, જેવા કે એન્ટીબાયોટિક હોય અથવા ગ્રોથ હોર્મોન હોય અથવા ઓક્સિટોસિન જેવા બીજા ઘણા પદાર્થો જે જાનવરના એક દવાના ભાગરૂપે વાપરવામાં આવે છે. આ બધા રસાયણો ધીમે ધીમે જાનવરના શરીરમાંથી દૂધ મારફતે બહાર નીકળતા હોય છે અને આવું દૂધ જ્યારે મનુષ્ય એને ખાય છે, પીવે છે, તો આવા વિવિધ એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સ માનવના શરીરમાં પણ પેદા થાય છે. તો જ્યારે મનુષ્યમાં કોઈ બી રોગ થાય ત્યારે જો બીજી કોઈ એન્ટીબાયોટિક દવાઓનો આપણે ઉપયોગ કરીએ ત્યારે ઘણીવાર એવા રેઝિસ્ટન્સને લીધે એવી દવાઓ મનુષ્યના શરીરમાં કામ કરતી નથી. એટલે આ બધી આડઅસરો જોતા આ બધું સ્વચ્છ દૂધ ઉત્પાદન કેટલું અગત્યનું છે તે ખૂબ જરૂરી છે. આ વ્યવસાય થકી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય છે તથા સ્ત્રી સશક્તિકરણ થાય છે. આ સંજોગોમાં પશુપાલનના ધંધાને નફાકારક બનાવવા માટે આ પ્રમાણેના પ્રયત્નો કરવા જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર એજે ધામી, સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ કેન્દ્ર ખાતે મારી સેવાઓ બજાવું છું. અત્રે અમારી પાસે 3 પ્રકારના પશુઓ છે. શંકર ગાયો છે, દેશી ગાયોમાં ગીર અને કાંકરેજ વર્ગના 2 પ્રાણીઓ છે અને તેમનું શુદ્ધ સંવર્ધન કરવામાં આવે છે. ખેડૂત ભાઈઓ, રાજ્યમાં કૃષિ મહોત્સવના કારણે કૃષિ વિકાસની સાથે સાથે પશુપાલન વ્યવસાયનો વિકાસ પણ મોટા પ્રમાણમાં થયો છે, જેનાથી પશુપાલકોની આવકમાં ઉત્તરોત્તર વધારો થાય. તેના માટે જાણીએ આ વિષય નિષ્ણાંતોના મંતવ્યોને. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર મનોજ કુમાર ત્રિવેદી, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે BA કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું અને પશુ વિજ્ઞાન વિષયનું સ્નાતક, અનુસ્નાતક અને PhD કક્ષાના શિક્ષણ કાર્ય હાથ ધરીએ છીએ. આદર્શ પશુપાલન આ એક બહુ જ અગત્યનો વિષય છે. ગુજરાતમાં પશુપાલન તમે સૌ જાણો છો એમ ખૂબ જ સારી રીતે વિકસ્યું છે અને સહકારી ડેરીઓનો પણ આપણને સારો સપોર્ટ છે. આવા સંજોગોમાં પશુપાલક ભાઈ બહેનો કેવી સારી રીતે પશુપાલન કરી શકે કે જેથી તેમાં વધુને વધુ આર્થિક વળતર એમને મળે, તો એ અંગે થોડી આજે આપણે છણાવટ કરીશું. કૃષિમાં જેમ સારા બિયારણનું મહત્વ છે
એવી રીતે પશુપાલનમાં પણ સારી દુધાળ ઓલાદનું મહત્વ રહેલું છે. આ અંગે આપણું ગુજરાત ઘણું નસીબદાર છે કે આપણે ભેંસોની ઓલાદની વાત કરીએ તો આપણે ત્યાં ઉત્તમ કક્ષાની સુરતી, જાફરાબાદી, બન્ની અને મહેસાણી એમ 4 જગત વિખ્યાત એવી ભેંસોની ઓલાદો રહેલી છે. અને ગાયોની દ્રષ્ટિએ જોઈએ તો ગીર અને કાંકરેજ જેવી ઉમદા આપણી પાસે ઓલાદો છે. એમનું જો આપણે યોગ્ય રીતે સંવર્ધન કરીએ અને સારી રીતે ઉછેર કરીએ તો પશુપાલન ક્ષેત્રે આવનારા વર્ષોમાં પણ આપણો જે વિજય રથ છે એ હજી આગળ વધે તેવી સંપૂર્ણ સંભાવના રહેલી છે. આદર્શ પશુપાલનમાં મિત્રો એવું છે કે જ્યારે આપણે દૂધ ઉત્પાદન વ્યવસાય માટે પશુની પસંદગી કરીએ એ જ બહુ અગત્યની બાબત છે કે પશુ કેવું પસંદ કરવું. તો સારી દુધાળ ગાય ભેંસ હંમેશા પહેલા કે બીજા વેતરની હોય તો તેવી ગાય ભેંસ આપણે પસંદ કરવી જોઈએ, જેથી કરીને 3જા 4થા વેતર સુધી દૂધ ઉત્પાદન ઉત્તરોત્તર વધતો જાય તેનો આપણને લાભ મળી શકે અને એના પાડિયા વાછરડીનો પણ આપણને લાભ મળી શકે. આ ગાયનું દૂધ ઉત્પાદન આપણે જ્યાં ખરીદવા જઈએ ત્યાં નજરે જોઈ 3 થી 4 ટંકની સરેરાશ કાઢી અને આપણી નજર સામે દોરાવીને પણ આપણે એનું અનુમાન લગાવવું રહ્યું. સારી દુધાળ ગાય ભેંસ જે છે એ ચામડી એની પાતળી હોવી જોઈએ, પાછલા 2 પગ વચ્ચેનું અંતર વધારે હોવું જોઈએ, જેથી કરીને એનું બાવલું છે, એના આંચળ છે એ અંદર સારી રીતે સમાવેશ થઈ શકે. બાવલું મોટું અને છાલિયા આકારનું કે ટબ શેપનું હોવું જોઈએ અને શરીર સાથે મજબૂતાઈથી જોડાયેલું હોવું જોઈએ. ચારે આંચળ એક સરખી લંબાઈના અને એકબીજાથી થોડા દૂર હોવા જોઈએ. જો આંચળ નજીક હોય તો તે એવું બાવલું સારું ગણાય નહીં. એવી રીતે આપણે એની ચામડી જોઈએ તો ચામડી પણ પાતળી અને ચામડી નીચે ચરબીના ગઠ્ઠા જામેલા હોવા જોઈએ નહીં, કારણ કે સુવાળી પાતળી ચામડી એ સારા દૂધ ઉત્પાદનની નિશાની છે. એવી રીતે બાવલામાંથી જે દૂધની શીરાઓ નીકળે છે એ શીરાઓ પણ મોટી, ગૂંચળાવાળી અને નરી આંખે પણ ઉપસી આવેલી હોવી જોઈએ, જે સારા દૂધ ઉત્પાદનની એક નિશાની છે. તો મિત્રો, આવી રીતે આપણે જો પસંદગી વખતે ધ્યાન રાખીએ તો સારું આપણે પશુ ખરીદી શકીએ અને હંમેશા સારા પશુમાંથી જ સારું દૂધ ઉત્પાદન મળે. નબળું પશુ હોય, આનુવંશિકતાની ખામી હોય તો એની પાછળ ગમે એટલો ખર્ચો કરીએ તો પણ આર્થિક રીતે આપણને વધુ વળતર મળે નહીં. તો મિત્રો, આવી રીતે આપણે એક સારું પશુ ખરીદ્યા પછીની બાબત છે એ આપણે માવજતની છે. અને માવજતમાં સૌથી અગત્યની બાબત પશુના આહારની છે. તો પશુનો ખોરાક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે દેવો રહ્યો. તો પશુ આહારમાં સૌથી વધારે અગત્યનું જો મહત્વ હોય તો એ લીલા ઘાસચારાનું છે. લીલો ઘાસચારો છે એ વિટામિન એ થી ભરપૂર હોય છે અને વિટામિન એ ઉપરાંત એમાં ઘણા બધા એવા તત્વો છે કે જે દૂધ ઉત્પાદન ઉપર સવળી અસર એટલે કે પોઝિટિવ અસર કરે છે અને એનાથી દૂધ ઉત્પાદન વધતું હોય છે. સારી કક્ષાનો લીલો ચારો જો આપણી પાસે પિયતની સગવડતા હોય તો 12 માસ ઉપલબ્ધ થવો જોઈએ અને એક દુધાળ પશુને દૈનિક ઓછામાં ઓછો 25 થી 30 કિલો લીલો ચારો આપણે એને આપવો જ રહ્યો. હવે મિત્રો, આ જે લીલો ચારો છે ને એના 2 ભાગ આપણે પાડવાના. જે કંઈ ચારો આપીએ એનો 60% ચારો છે એ ધાન્ય વર્ગનો અને 40% લીલો ચારો છે એ કઠોળ વર્ગનો. હવે તમને થોડી મુશ્કેલી થાય તો સમજાવી દઉં કે જે ધાન્ય વર્ગ એટલે મકાઈ છે, જુવાર છે, બાજરા છે, ગજરાજ ઘાસ છે, આ બધા છે, ઓટ છે, બાર્લી છે, આ બધા જે ચારા છે એ અનાજ વર્ગના ગણાય. જ્યારે રજકો છે, ચોળા છે, સૂર્યમુખી છે, ગુવાર છે, બરસીમ છે, આ પ્રકારના ચારા છે કઠોળ વર્ગના ગણાય. તો કઠોળ વર્ગ અને ધાન્ય વર્ગનું પ્રમાણ જે છે 40:60 રાખી અને આપણે આપવું રહ્યું. સૂકો ચારો સારી ગુણવત્તા ધરાવતો, જેવો કે સૂકો રજકો છે, જુવાર બાટુ છે, બાજરીના પૂળા છે, આવો સૂકો ચારો પશુને જેટલી રૂચિ હોય, જેટલું ખાઈ શકે એટલો એને આપણે આપવો રહ્યો. મિત્રો, એક બીજી વસ્તુ બહુ અગત્યની છે. ધીરે ધીરે હવે આપણે જોઈએ કે પશુ આહારના ભાવ વધતા જાય છે, ત્યારે બને એટલી કરકસર અને બગાડ અટકાવવો રહ્યો. તો એને માટે આપણે લીલો ચારો અને સૂકો ચારો હંમેશા ભેગો કરી, મિક્સ કરી અને ચાપ કટરથી એના નાના ટુકડા કરીને આપણે એને ખવડાવવો જોઈએ, જેથી કરીને આપણે વધારે નહીં તો 15 થી 20% બગાડ અટકે. આજે પશુ આહારના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. એટલે દૂધ ઉત્પાદનનો ખર્ચ જો સીમિત રાખવો હોય, નફાનું ધોરણ વધારવું હોય તો આ એક રસ્તો આપણે અપનાવવો જ રહ્યો. એથી બીજી વસ્તુ છે દાણની. દાણ છે એ મોંઘો આહાર છે પણ પશુ માટે અત્યંત જરૂરી છે. તો દાણનો પણ આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. દુધાળ ગાય ભેંસ હોય તો 1 થી 2 કિલો માથા દીઠ રોજનું એને શરીરના નિભાવ માટે અને એ ઉપરાંત જેટલું દૂધ ઉત્પાદન હોય દૈનિક એના 50% જેટલું દાણ આપણે આપવું રહ્યું. દાખલા તરીકે એક ગાય આપણી 5 લીટર દૂધ આપતી હોય તો એનું 50% એટલે 2.5 કિલો દાણ આપવું પડે. કોઈ ભેંસ આપણી 8 લીટર દૂધ આપતી હોય તો એનું અડધું એટલે કે 4 કિલો દાણ રોજનું આપણે એને આપવું રહ્યું. તો આવી રીતે આપણે જો દાણ આપીએ
તો એ પશુની દૈનિક ન્યુટ્રિશનની જે જરૂરિયાત છે, પોષક તત્વની જરૂરિયાત છે, એની પૂર્તિ થઈ જશે. મિત્રો, આ ઉપરાંત એક બીજી અગત્યની વાત છે એ ક્ષાર મિશ્રણ અને મીઠાની વસ્તુ છે. તો ક્ષાર મિશ્રણ આજે તો બધી સહકારી ડેરીઓ મોટાભાગે બનાવતી થઈ ગઈ છે. આ ક્ષાર મિશ્રણની અંદર કેલ્શિયમ છે, પોટેશિયમ છે, આવા કેટલાય અગત્યના ક્ષારો રહેલા છે. અને મીઠું, આપણે પણ આપણા દૈનિક આહારમાં મીઠાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. મીઠું ક્યાંય કોઈ આહારમાં કુદરતી રીતે આવતું નથી, એટલે આપણે એને ઉપરથી ઉમેરવું પડે. તો પશુ આહારમાં પણ દાણની અંદર માથાદીઠ વધારે નહીં તો 40 ગ્રામ જેટલું મીઠું આપણે ભેળવી અને દાણ આપવું રહ્યું. એવી જ રીતે ક્ષાર મિશ્રણ પણ 1 મુઠ્ઠી જેટલું ક્ષાર મિશ્રણ આપણે એને દાણમાં ભેળવી અને આપવું રહ્યું. મિત્રો, આ આહારની વાત થઈ. હજી એક અગત્યની વાત છે એ પાણીની. પાણીનું કોઈ મૂલ્ય ચૂકવવું પડતું નથી, પણ પાણીની બહુ જ કિંમત હોય છે. દાખલા તરીકે આપણે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો દૂધનું જો લેબોરેટરીમાં પરીક્ષણ કરીએ તો 85% દૂધનો ભાગ પાણીનો બનેલો છે. એટલે એનો મતલબ એવો થયો કે દૂધ બનાવવું છે તો તમારે ગાય કે ભેંસને પૂરતું પાણી આપવું રહ્યું. જો પાણીની અછત થશે તો પણ દૂધ ઉત્પાદન ઘટશે. તો કેટલું પાણી આપવું? તો એનું પણ અમે વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને તારણ કાઢ્યું છે કે એક ગાય ભેંસને, પુખ્ત ઉંમરની જે દુધાળ ગાય ભેંસ હોય એને રોજનું વધારે નહીં તો 40 થી 50 લીટર એના નિભાવ માટે પાણી આપવું રહ્યું. અને આ ઉપરાંત એ જેટલું દૂધ આપે તો 1 લીટર દૂધે 3 લીટર પાણી એને વધારાનું આપવાનું. તો આવી રીતે ગણતરી કરીએ તો સહેજેય તે 80 થી 90 લીટર પાણી થઈ જાય. હવે તમારે ઘરે કંઈ માપ્યું તો હોય નહીં કે પાણી કેવી રીતે માપવું. તો આપણે 10 લીટરની ડોલ હોય તો એવી 8 થી 9 ડોલ ભરી અને એને પાણી આપણે આપવું રહ્યું. મિત્રો, અત્યારે એક બીજું પણ યાદ રાખવાનું કે ઉનાળાની ઋતુ જ્યારે અત્યારે ચાલે જ છે, ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત ડબલ થઈ જાય છે. કારણ કે શરીરમાંથી પરસેવા વાટે કેટલું પાણી જતું હોય છે. તો ઉનાળાની ઋતુમાં 90 લીટરની જગ્યાએ 180 એટલે કે ડબલ પાણી આપણે એને આપવું જોઈએ. 18 બાલદી જેટલું પાણી આપવું જોઈએ. અને આ બધું જ પાણી સ્વચ્છ, ચોખ્ખું અને ભેંસ કે ગાયને જ્યારે જરૂર પડે ત્યારે એને મળી રહે એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. અધરવાઇઝ આપણે બીજી રીતે જોઈએ તો દિવસમાં ઓછામાં ઓછું 6 થી 7 વખત એને પાણી બતાવવું જોઈએ. મિત્રો, ઉનાળાની જ વાત કરીએ તો એક બીજી વાત પણ કરી લઉં કે જ્યારે ખૂબ જ ગરમી પડે અને જ્યારે આપણું ટેમ્પરેચર, વાતાવરણનું તાપમાન છે 40-45 ડિગ્રી હોય ત્યારે પશુનો આહારમાં ઘટાડો જોવા મળે છે. પશુને ખાવામાં રુચિ રહેતી નથી અને એને કારણે એનો ખોરાક ઘટી જાય અને પરિણામે દૂધ ઉત્પાદન પણ ઘટતું હોય છે. હવે આવે વખતે દૂધ ઉત્પાદન જો જાળવી રાખવું હોય તો પશુને રાત્રિ નિરણની વ્યવસ્થા પણ આપણે કરવી પડે. સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યા પછી તાપમાનમાં ઘટાડો થતો હોય છે, વાતાવરણમાં ઠંડક આવતી હોય છે. આવા ઠંડા વાતાવરણમાં જો આપણે નિરણ કરીએ તો પશુનો આહાર જળવાઈ રહે છે અને એને કારણે દૂધ ઉત્પાદનમાં જે ઘટાડો જોવા મળે એ મહદઅંશે આપણે એને ઘટાડી શકીએ છીએ. તો આ મિત્રો, આ એક વાત થઈ આહારની. ઓછા ખર્ચે આરામદાયક પશુ રહેઠાણ. પશુ રહેઠાણ સારા હવા ઉજાસવાળું તથા સીધા તાપ, ટાટ કે વરસાદથી રક્ષણ મળી રહે તેવું હોવું જરૂરી છે. પશુઓને ઓછી જગ્યામાં બાંધી રાખવાથી તેમને ઘણી અસુવિધા થાય છે તથા ખોરાક અને તેનું પાચન ઓછું થાય છે અને ચામડીના તથા અન્ય રોગો એકબીજામાં સહેલાઈથી પ્રસરે છે. આથી ગાયોને માથા દીઠ 44 અને ભેંસોને 50 ચોરસ ફૂટ જગ્યા મળી રહેવી જોઈએ. સામાન્ય રીતે આપણે પશુઓ જે છે, ગાયો ભેંસો, ત્યારે જમીન ઉપરથી એ લોકોને ચરવાની કુદરતી ટેવ હોય છે. એટલે આ જે અમારે ગૌશાળાનો આ શેડ છે એમાં ખાસ એવી વ્યવસ્થા કરેલી છે કે જેથી આ જાનવરની કુદરતી જે ટેવ છે એની ટેવ સંતોષાય. સામાન્ય રીતે કેવું છે, ગૌશાળામાં ગમાણને ઊંચી ચણવામાં આવે, જ્યારે આ શેડની અંદર અમે એવું આયોજન કરેલું છે કે જે જમીનના સ્તરેથી જ એનો ખોરાક એ પોતે મેળવી શકે અને એ રીતે એની ડોક લાંબી થાય. એને ચારો લેવા માટે ડોક લંબાવવી પડે, એને કારણે એને શરીરના સ્નાયુઓને પણ પૂરતી કસરત મળી રહે અને એની કુદરતી ટેવ સંતોષાય. તો આ એક અગત્યનો પણ એક પાસું છે કે જેમાં જાનવરની કુદરતી ટેવોને આપણે સંતોષી શકીએ. રહેઠાણમાં ગમાણથી મૂત્રનિક સુધી પાકું ભોંયતળિયું તથા ઢાળ આપેલો હોવો જોઈએ. છાપરું 10 થી 12 ફૂટની ઊંચાઈએ હોવું જોઈએ. ઉનાળામાં પંખા ફુવારાની સવલત આપવી. પશુઓને દિવસમાં 2 કલાક છૂટા કરવાથી કસરત મળી રહેશે અને લોહીનું પરિભ્રમણ વધતા ખોરાકનું પાચન સારી રીતે થશે. સાંધા જકડાઈ જવાના કે ખરીઓ વધવાના પ્રશ્નો અટકાવી શકાશે. એકંદરે રહેઠાણ સુવિધાપૂર્ણ છતાં ખર્ચાળ હોવું જોઈએ નહીં. સંવર્ધન પણ મહત્વની વસ્તુ છે. આમાં માવજતની સાથે સાથે સંવર્ધનમાં ખાસ કરીને ગાય કે ભેંસ જે તે આપણે પાલવતા હોઈએ તે ક્યારેય વેતરમાં આવે છે
કઈ ઉંમરે એને ફેળવવી જોઈએ. વાછડી કે પાડી હોય તો લગભગ 2.5-3 વર્ષની થાય, એનું અંદાજે 235 થી 250 કિલો જેવું વજન થાય ત્યારે ફેળવવા લાયક થાય. પછી એ વેતરમાં આવે તો એને બીજદાન અથવા સારી ઓલાદના સાણથી આપણે એને સંવર્ધન કરી અને સગર્ભા કરી શકીએ, જેથી 3.5 થી 4 વર્ષની ઉંમરે એ આપણને પ્રથમ બચ્ચું અને દૂધ આપવાનું શરૂ કરી શકે. હવે આ ગાય કે ભેંસ જે આપણે રાખીએ છીએ, વિયાણ પછી સામાન્ય રીતે 2 માસ સુધી એને ફેળવવામાં આવતી નથી. એટલે એને કે જાતિ આરામ આપવો જોઈએ, જેથી ગર્ભાશય એની મૂળ સ્થિતિમાં આવી જાય, એમાં કઈ જે કે તકલીફો થઈ હોય નોર્મલ થઈ જાય. અને 2 માસ થયા પછી કે 60 થી 65 દિવસ કે એના પછી ગમે ત્યારે જાનવર વેતરમાં આવે તો એને બીજદાનથી અથવા તો સારી ઓલાદના સાણથી સંવર્ધન કરાવી શકાય. મોટાભાગના ધણની અંદર જાનવરો 60 થી 90 દિવસમાં ગાભણ થઈ જાય તો આપણને ઉત્તમ પ્રકારનું પ્રજનન ક્ષમતાવાળું ધણ કહેવાય, જેથી કરીને 13 થી 14 માસે આપણને ફરી બચ્ચું મળી જાય. એટલે 2 વિયાણ વચ્ચેનો ગાળો 13 થી 14 માસ થાય. પણ 6-7 માસ સુધી ગાભણ જ ના થાય જાનવર તો પછી આપણે 1.5 વર્ષ કે 2 વર્ષ સુધીનો ગાળો થાય તો એમાં મોટે ભાગે વસુકી કાળ લાંબો હોય. ગાય કે ભેંસ પછી છેલ્લે દૂધ આપતી હોય, 500 ગ્રામ લીટર દૂધ આપ્યા કરે અને પરવડે ને એવું ધંધો થાય. એટલે શરૂઆતમાં સમયસર 90 દિવસની અંદર સગર્ભા જાનવર થાય એના માટે આપણે કાળજી લેવી જોઈએ. તો એના માટે ખાસ તો વેતર અથવા તો ઋતુકાળમાં કે ગરમીમાં જાનવર આવ્યું છે કે નહીં ઓળખવું પડે. એ માટે આપણે સામાન્ય રીતે સવાર સાંજ બપોર 3 ટાઈમ અડધો કલાક સરેરાશ દરેક વાડામાં આંટો મારી જોઈએ. દરેક જાનવરની હલચલ જોઈએ, એની અંદર મૂત્રાશય માર્ગ સોજો છે અથવા તો લાળી કરે છે, એકાબીજા ઉપર કૂદે છે, આ બધા ચિહ્નો એના જોઈએ તો એના આધારે અંદાજ આવે કે જાનવર ગરમીમાં છે. અથવા ઘણી વખત ગાય કે ભેંસ હોય તો ભાંભરે છે કે આરડે પણ છે. પણ છૂટા ફરતા જાનવરો હોય તો એમાં ભાંભરવા આરડવાનું જોવા મળતું નથી, કૂદવાનું વધારે મળે. એકબીજા ઉપર જાનવર કૂદાકૂદ કરતા થઈ જાય અને લાળી પણ પડે, કૂદે એટલે ઓટોમેટિકલી નીચે લાળી પડતી હોય છે. એના આધારે આપણને ખ્યાલ આવે કે જાનવર વેતરમાં છે. હવે આવું જાનવર સવારમાં વેતરે આવેલું આપણને ખ્યાલ પર આવે તો સાંજે બીજદાન કરવું જોઈએ, અને સાંજે વેતરમાં આવેલું હોય તો બીજે દિવસે સવારમાં બીજદાન કરીએ તો ગર્ભધારણ દર આપણને પ્રમાણમાં સારો મળે છે. એકી સમયે આજે જોઈ લીધું એટલે બીજદાન કરી દીધું તો એનાથી ફરક મળતો નથી. સામાન્ય રીતે ઋતુકાળના પાછલા અર્ધ ભાગમાં બીજદાન કરવામાં આવે તો સગર્ભધારણ અથવા ગર્ભધારણ દર સારો મળે છે, ખેડૂતોને પણ ફાયદો થાય છે અને મોટે ભાગે જાનવર ગાભણ થાય છે. હવે ગાય કે ભેંસમાં મોટે ભાગે ઋતુકાળની લંબાઈ 18 થી 24 કલાક જ હોય છે, એટલે કે સરેરાશ 1 દિવસ વેતરમાં રહેતું હોય છે અને પાછલા અર્ધ ભાગમાં બીજદાન કરવાનું અથવા સંવર્ધન કરવાનો અનુકૂળ ગાળો કહેવાય છે. હવે સગર્ભાકાળ જાનવરમાં તમે જાણતા હોય તો ભેંસમાં 10 મહિના અને 10 દિવસ છે, ગાયમાં 9 મહિના 9 દિવસ છે. હવે ભેંસ 3 મહિના ગાભણ થઈ 7 મહિના કે 8 મહિના સુધી આપણે એને દોવાની હોય, પછી છેલ્લા 3 માસ કે 2.5 માસની ગાભણ હોય તે દરમિયાન આપણે એને વસુકાવવી પડે. વધારે દૂધ ઉત્પાદન આપતી હોય તો એની પદ્ધતિ પ્રમાણે ધીમે ધીમે ઘાસચારો, લીલો ઘાસચારો ખાસ કરીને દાણ ઓછું કરી દેવામાં આવે, ફક્ત સૂકો હલકો ઘાસચારો આપીને એને ખોરાક નિભાવવામાં આવે, જેથી દૂધ ઉત્પાદન અથવા દૂધ બનવાની ક્રિયા ઓછી થાય અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય. અત્યારે અમારે એ પણ પ્રશ્ન છે, લગભગ અમુક ગાયો એવી છે કે 7 મહિના ગાભણ થઈ ગઈ છે, 7 લીટર 8 લીટર દૂધ અત્યારે આ ટંકનું મળે છે. અમારે વસુકાવી છે પણ પ્રશ્ન મોટો છે, કઈ રીતે વસુકાવી? અને પાણી પીવડાવવાનું પણ ઓછું કરી નાખે, 1 ડોલ જ પાણી આપવાનું, બાંધી રાખવી પડે, ગમે તે કરીને તો મુશ્કેલી છતાં પણ રહે છે. અને ઘણી વખત દૂધ આપતી ગાય વિયાઈ જાય ત્યાં સુધી દૂધ આપ્યા જ કરે છે. પછી ગમે તેમ વસુકાવવામાં આવે તો અને સરળવા અથવા બાવલાનો સોજો જેને મસ્ટાઇટિસ કહેવામાં એવો રોગ પણ થઈ શકે. એટલે બહુ કાળજીપૂર્વક આ વ્યવસાય કરવો પડે. અને 2 માસ બાકી હોય ત્યાં સુધીમાં જો મોટાભાગના જાનવરને વસુકાવવામાં આવેલા એટલે કે 2 માસ વસુકી કાળ આપવામાં આવે તો જે બાવલું છે એનો ફરી વિકાસ થાય છે, દૂધ ગ્રંથિઓમાં જે કે સુધારા વધારા થવાનો હોય થઈ જાય, અને ગર્ભનો વિકાસ પણ પોષક તત્વો પશુના શરીરમાં રહેવાથી વિકાસ સારો થાય છે. એટલે બચ્ચું પણ તંદુરસ્ત સારું જન્મે છે, પછીના વેતરનું દૂધ ઉત્પાદન સારું મળે છે અને એ રીતે આપણને અનુકૂળ રહે છે, ફાયદાકારક રહે છે. જેથી જિંદગી પર્યંતના જો લેક્ટેશન અથવા વેતર આપણે ગણતરીમાં લઈએ અને દૂધ ઉત્પાદન ગણતરીમાં લઈએ તો આર્થિક રીતે પરવડે તેવો વ્યવસાય થાય. પણ છેલ્લા દિવસ સુધી વિયાણ થતાં સુધી દોયા કરી લીટર 2 લીટર તો બીજા વેતરનું દૂધ 50% જેટલું જ આવે છે. 10 લીટરની ગાય હોય પણ છેલ્લા દિવસ સુધી દોયા કર્યા હોય તો 5 લીટર 6 લીટર દૂધ છેલ્લે આપ્યું એનાથી લાંબો ફરક પડતો નથી. નવા વેતરમાં પણ એટલું જ દૂધ આવે. પણ 2 માસ વસુકી કાળ આપેલો હોય તો લગભગ ડબલ કે દોઢું એને ક્ષમતા પ્રમાણેનું દૂધ આપણને મળી આવે છે. એટલે આ એક બીજદાન અથવા ઋતુ ઓળખવાની, વેતર ઓળખવાની જરૂરિયાત ખાસ હોય છે ધણની અંદર. ખેડૂતોને મોટા ભાગે આ જ પ્રશ્ન હોય છે કે ગાય કે ભેંસ એક કોઢમાં બાંધી રાખેલી હોય છે, સવાર સાંજ નિરણ નાખ્યા હોય છે, ક્યારે વેતરમાં આવી ક્યારે નહીં આવી ખબર પડતી નથી,
6-8 મહિના સુધી દૂધ દોઈ લેવાનું. પછી એમ થાય કે હવે તો મોડું થઈ ગયું, હવે બીજદાન કરાવીએ કે ફેળવીએ ત્યાં સુધીમાં જાનવર ઋતુહીન થઈ ગયેલું હોય છે અથવા તો ઉથલે ચડી ગયેલું હોય છે અને 1.5-2 વર્ષ સુધી પશુ સગર્ભા થતું નથી, મુશ્કેલીમાં મુકાય છે, ખેડૂત આર્થિક રીતે નુકસાન ભોગવે છે. એટલે ખાસ આ મહત્વનું છે કે જાનવર 90 દિવસની અંદર વેતરમાં આવે અને સગર્ભા થાય અને ન આવતું હોય તો નજીકના ડૉક્ટરે બોલાવીને એમની સલાહ લઈ, માર્ગદર્શન લઈ, તપાસ કરાવી, સારવાર કરીને પણ એને વેતરમાં લાવી સગર્ભા કરવું જોઈએ. સ્વચ્છ દૂધ ઉત્પાદન. મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર બી નાયક, સહપ્રાધ્યાપક વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ. આજે પશુપાલન ભારતની અંદર એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકાસ પામ્યું છે અને દૂધ ઉત્પાદનમાં આપણે વિશ્વ કક્ષાએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ પશુ દીઠ જે દૂધ ઉત્પાદન જોઈએ અને ગુણવત્તાયુક્ત જે દૂધ ઉત્પાદન આપણે જોઈએ એમાં સુધારાને ખૂબ અવકાશ છે. આ બાબતમાં જો વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરવામાં આવે તો પશુપાલન આપણને આર્થિક રીતે પોષણક્ષમ થઈ શકે. વૈજ્ઞાનિક અભિગમ એટલે આપણે પશુપાલન તો વર્ષોથી કરીએ છીએ, પરંતુ એમાં જે નાની નાની વાતો હોય, જેમ કે ગાય કે ભેંસ વિયાય અને પહેલું દૂધ ખીરું કે કરાઠું કહીએ, એ આપણી પરંપરાગત પશુપાલન પદ્ધતિ મુજબ ઘણીવાર ઘણા પશુપાલકો વિયાણના 1 કલાક બાદ પીવડાવતા નથી. ઘણીવાર મેલી પડવાની રાહ જોવામાં આવે છે અને ઘણીવાર તેલ પાતા હોય છે. પરંતુ જો ગાય કે ભેંસ વિયાય અને બચ્ચાને 1 કલાકની અંદર એના વજનના 10મા ભાગ સુધીનું જો ખીરું પીવડાવવામાં આવે તો એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી થાય છે. આ એક વૈજ્ઞાનિક અભિગમ છે. એવી રીતે બીજી જ વસ્તુ છે કે ક્ષાર મિશ્રણનો ઉપયોગ. અત્યારે સૂક્ષ્મ તત્વોની ઉણપના લીધે જે પશુઓની અંદર વેતરના પ્રશ્નો છે, પ્રજનનના પ્રશ્નો છે, આ બાબતમાં જો સૂક્ષ્મ જે ક્ષારો છે એ ભારતીય માનાંક સંસ્થા પ્રમાણેના એ જો આપવામાં આવે તો વેતરના મોટાભાગના પ્રશ્નોનું સમાધાન થતું હોય છે. ત્રીજી વસ્તુ છે કે આપણે જે ઢોરોને સૂકો ચારો આપીએ છીએ એ 2-4 પૂરા ગમાણમાં નાખીએ, ઢોરને ખાવા હોય તો ખાય ને તો ઉકેળે જાય. એના કરતાં એને જો ટુકડા કરીને આપવામાં આવે તો પણ આપણને આર્થિક રીતે ફાયદાકારક થતું હોય છે. પશુ ચિકિત્સા કે જે આપણને કહ્યું એ પ્રમાણે એનું રસીકરણ કરાવવું જોઈએ, કૃમિનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ કૃત્રિમ બીજદાણનો જો ઉપયોગ કરવામાં આવે તો આ બધા વૈજ્ઞાનિક અભિગમો છે. આપણે મેં જેમ કહ્યું કે કૃષિની સાથે સાથે પશુપાલનની અંદર પણ અત્યારે જે દૂધની અંદર આપણે વિકાસ કર્યો છે, પણ જથ્થાની સાથે ગુણવત્તાની પણ જરૂરિયાત ખૂબ અત્યારે તાતી જરૂરિયાત છે. તે મુજબ સ્વચ્છ દૂધ ઉત્પાદન એટલે કે ક્લીન મિલ્ક પ્રોડક્શન એ અત્યારે આપણે કરીએ એ ખૂબ જ જરૂરી છે. તે સ્વચ્છ દૂધ ઉત્પાદન એટલે શું? તો એની જો જોઈએ કે સ્વચ્છ દૂધ ઉત્પાદન એટલે જે દૂધ તંદુરસ્ત દુધાર પશુ દ્વારા પ્રાપ્ત થયું હોય, સારી સુગંધ અને સ્વાદ ધરાવતા હોય, જે ધૂળ, માટી, છાણ, ઘાસ, જીવડા, માખી આ બધા વગેરેથી મુક્ત હોય અને એમાં સૂક્ષ્મ જીવાણુની તથા રસાયણના અવશેષો ખૂબ જ ઓછી માત્રામાં ધરાવતા હોય તેને સ્વચ્છ દૂધ ઉત્પાદન કહી શકાય. સ્વચ્છ દૂધ ઉત્પાદન શા માટે જરૂરી છે? તો કહેશે કે આ દૂધ છે એ જલ્દી બગડતું નથી. હરીફાઈના યુગમાં ગુણવત્તાનો સુધારો અનિવાર્ય છે, ઊંચું વળતર અપાવી શકે છે, આરોગ્યપ્રદ છે અને આવા દૂધમાંથી જે બનાવેલી હોય એવી બનાવટોની નિકાસ કરવાનું પણ સરળ થાય છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન એ આપણને લાગે છે નાની વસ્તુ અને એમાં કાળજી પણ ખૂબ નાની નાની વસ્તુમાં લેવાની હોય છે. જાનવરનું આરોગ્ય પણ એટલું જ અગત્યનું છે. એટલે સમયાંતરે આપણા પશુ ચિકિત્સા મારફતે પરીક્ષણ કરાવવું જોઈએ. બીમાર જે જાનવર હોય એના દૂધનો અલગ ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પશુની દવા કરાવવામાં આવી હોય ત્યારે દવા આપેલ આચરનું 72 કલાક બાદ દોહન કરવું જોઈએ. આ બધી એક સામાન્ય અને જરૂરી વાત છે. ત્યારબાદ પ્રતિસંચારિત રોગો એટલે અંગ્રેજીમાં જેને ઝૂનોસિસ કહે છે કે જે રોગો પશુઓથી માણસમાં થતા હોય છે એવા રોગોનું જ્ઞાન પણ જરૂરી છે. એવા રોગોમાં આપણે જોઈએ તો ચેપી ગર્ભપાત છે, ક્ષય છે, એવા બધા રોગોની માહિતી પશુપાલકને ખાસ હોવી જોઈએ. તેવી જ રીતે જાનવરની સ્વચ્છતાની પણ ખૂબ જ જરૂરિયાત છે. આપણે જ્યારે દૂધ દોવા બેસીએ તે દૂધ દોહન પૂર્ણે જાનવરને નવડાવવું જોઈએ, તેમજ બાવલાના આસપાસનો ભાગ સંપૂર્ણ સ્વચ્છ રાખવો જોઈએ. જાનવરના પાછળના બાવલાના તેમજ આસપાસના ભાગ ઉપરથી વાર દૂર કરવા જોઈએ. આ થઈ જાનવરની સ્વચ્છતા અને જાનવરનું આરોગ્ય. એવી રીતે દૂધ દોહન સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા છે તેના સ્વાસ્થ્યની અને સ્વચ્છતાની પણ ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ દૂધ દોહન સાથે સંકળાયેલી છે તેનું
માથાના વાળ ઢાંકેલા હોવા જોઈએ, એના કપડાં સુઘડ અને સ્વચ્છ હોવા જોઈએ. તે દૂધ દોતી વખતે તમાકુનું સેવન, ધૂમ્રપાન, થૂકવું, છીંકવું આ બધી અનિચ્છનીય બાબતો છે. દૂધ દોનાર વ્યક્તિના નખ કાપેલા હોવા જોઈએ, હાથમાં વીંટી પહેરેલી ન હોવી જોઈએ અને હાથ સાબુથી ધોઈ કોરા કર્યા બાદ જ દૂધ દોહનની પ્રક્રિયા કરવી જોઈએ. હવે દૂધ દોતા પહેલા જે કાળજી લેવાની છે એમાં દૂધ દોહનના વાતાવરણની સ્વચ્છતા ખૂબ જ અગત્યની છે. એમાં જગ્યાની જે પસંદગી છે એમાં મહત્તમ સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર હોય એ ઈચ્છનીય છે. દોહનની જગ્યા આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચાઈઓ પર હોવી જોઈએ. હવે જો દરેક જાનવરોને એક જ દિશામાં બાંધવામાં આવે જેથી પાછળના ભાગમાં પર્યાય સૂર્યપ્રકાશ મળી રહે અને દૂધ દોવાના અડધા કલાક પહેલા ઘોડની સફાઈ કરી લેવી જોઈએ. સફાઈ કર્યા પછી જો તરત જ દૂધ દોવામાં આવે તો દૂધના રજકણો દૂધમાં પડે અને આપણે જે સ્વચ્છ દૂધની વાત કરીએ છીએ એ આપણને એમાં પ્રશ્ન ઊભો થાય. દૂધ દોતા પહેલા ઢોરને સૂકો ચારો પણ ન નાખવો જેથી એના રજકણો દૂધની અંદર ફેલાય. તો આ વાત હતી દૂધ દોતા પહેલાની કાળજી. હવે દૂધ દોતી વખતે જે કાળજી રાખવાની છે એમાં પ્રથમ 4-5 જે શેડ છે એ અલગ વાસણમાં કાઢી લેવી જોઈએ. દોહનની પ્રક્રિયા આખા હાથ વડે કરવી જોઈએ. દોહનની પ્રક્રિયા 5-6 મિનિટમાં પૂરી કરવી જોઈએ. માદા જાનવરોનું જે દૂધ છે એ છેલ્લે કરવું જોઈએ અને ઘણીવાર પશુપાલકો કે જે દૂધ દોહનાર વ્યક્તિ છે એ દૂધમાં આગરી ડબોરી અને આચર ઉપર લગાડવાની જે ટેવ છે એ જરા પણ ચલાવી ન લેવાય અને ઈચ્છનીય પણ નથી. આ રીતે દૂધ દોતી વખતે જે કાળજી રાખી એ સાથે સાથે દૂધના વાસણોની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. સાંકડા મોંવાળા વાસણનો જો ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ જ આપણને ઉપયોગી થતું હોય છે. કાટરોધક, સહેલાઈથી સાફ થઈ શકે તેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. દૂધનું વાસણ ખાલી થાય એટલે તરત જ આરોગ્યપ્રદ સાબુ તથા રસાયણો દ્વારા તેનો ઉપયોગ કરી અને ગરમ પાણીથી ધોઈ નાખવા જોઈએ. આ બધી વાતો આપને જે કરી એ ખૂબ જ નાની નાની વાતો છે, વૈજ્ઞાનિક અભિગમવાળી છે. એ પ્રમાણે જો આપણે પશુપાલન કરીએ તો આપણને સ્વચ્છ દૂધ ઉત્પાદન મળી રહે, જેના ભાવો પણ ખૂબ જ પોષણક્ષમ હોય છે અને આપણું આરોગ્ય પણ એમાં જળવાઈ રહે. નફાકારક પશુપાલન વ્યવસાયમાં આવકનું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન હોય, સ્વચ્છ અને સંપૂર્ણ દૂધ દ્વારા ટીપે ટીપું દૂધ મેળવી લેવું જરૂરી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેમાં બે પ્રકારની ગાયો આપણે વાત થઈ છે, શંકર અને દેશી ગાયો છે. હવે દેશી ગાયોને દોવામાં મશીન વાપરીએ તો લાતાલાત કરે છે, બચ્ચું ધવડાવવાનું થાય છે, એટલે મશીનથી કામ થઈ શકતું નથી. એટલે મોટે ભાગે હાથથી દોવામાં આવે છે, એટલે કે ગોવાળ રાખીને ગાયો દોવામાં આવે છે, હેન્ડ મિલ્કિંગ કરીએ છીએ. શંકર ગાયોને બચ્ચું રાખવાની જરૂર હોતી નથી, અમે વિનિંગ કરીએ છીએ. બચ્ચું જન્મે તરત જ કંતાનમાં લઈને બીજી રૂમમાં લઈ જઈને એની વ્યવસ્થા અલગ કરીએ છીએ અને કરાટું દોઈને બચ્ચાને પીવડાવીએ છીએ. એટલે ગાયને ખબર જ નથી હોતી કે મેં બચ્ચું જણ્યું છે અને એ અનુસંધાને એને માતાની અને લાગણી જે થવી જોઈએ થતી નથી. એટલે શંકર ગાય પોતાની રીતે પાસો મૂકે છે અને દૂધ આપે છે બંને ટાઈમ. એટલે એ ગાયોને આપણે મશીનથી દોઈ શકીએ છીએ. એટલે શંકર ગાયોને અમે મશીનથી દોઈએ છીએ અને એના માટે ખાસ મિલ્કિંગ પાર્લર આપણે ત્યાં બનાવવામાં આવેલું છે. એમાં 40 ગાયોની કેપેસિટી છે. એકી સાથે 40 ગાયો બાંધી શકાય અને મશીનથી દોઈ શકાય છે. દોહન નિયમિત 12 થી 13 કલાકના અંતરે કરવું જોઈએ. દોહન વેળા ઘોંઘાટ, કૂતરાનું ભસવું કે મુલાકાતીઓની હાજરી પશુને તણાવ ઊભો કરે છે. 7 થી 8 મિનિટમાં દોહન પૂરું કરવું. વધુ દૂધ ઉત્પાદનવાળી ગાય કે ભેંસોને માટે દૂધ દોહન મશીનનો ઉપયોગ કરી શકાય. 2 પ્રકારના મશીન છે અમારી પાસે. એકી સાથે 2 ગાયો દોવાય એવું 2 કાવ યુનિટ પણ છે અને બીજું છે 4 કાવ યુનિટ, એટલે કે એકી સાથે 4 ગાયો દોઈ શકાય એવું પણ છે. એટલે બંને પ્રકારના મશીન અમે અત્યારે ચલાવીએ છીએ. અને જે કે દૂધ બને છે એ દરેક ગાયનું દૂધ સવાર સાંજ એના ખાસ રજિસ્ટર, દૈનિક દૂધ ઉત્પાદન રજિસ્ટર અમે નિભાવીએ છીએ. એમાં તારીખ વાઇઝ સવાર સાંજ કેટલું જે તે ગાયનું દૂધ આવ્યું એ રેકોર્ડ થાય છે. દૈનિક સવારે ટોટલ કેટલો થાય, સાંજે કેટલો ટોટલ થાય, દૈનિક આખા દિવસ સવાર સાંજનો ટોટલ કેટલું થયું એ દૂધ ઉત્પાદન રજિસ્ટરમાં રેકોર્ડ થાય છે દૈનિક આખા મહિનાનું. અને એ દૂધ દોયા પછી ખાસ કેન આવેલા હોય છે, દૂધના કેનમાં દૂધ વજન કરીને નાખવામાં આવે છે અને સાથે સાથે રેકોર્ડ કરતા જઈએ છીએ. ગાયો દોવાઈ ગયા પછી જે કે દૂધ તૈયાર થાય છે એ કેનો ભરેલા હોય છે, 12 કે 15 કેન જે તૈયાર થાય એ પછી અમૂલ ડેરીની ગાડી સ્પેશિયલ રૂટમાં આવે છે. સવાર સાંજ 9 વાગે 8:30 એ ગાડીમાં લઈ જાય છે ને અમારું જે દૂધનું વિતરણ છે તે સીધું અમૂલ ડેરી મારફત જ થાય છે. દોહન પછી દૂધને ઠંડી જગ્યાએ રાખવું તથા સમય બગાડ્યા વિના વેચાણ કેન્દ્ર કે દૂધની ડેરી કે ગ્રાહકના ઘરે પહોંચતું કરવું જોઈએ. આરોગ્ય ક્ષેત્રે વાત કરું મિત્રો, આજે ગાય ભેંસની કિંમત 40 થી 50 હજાર રૂપિયા જેવી થઈ છે.
આવું કિંમતી પશુધન જો આપણે બેદરકારીથી અથવા તો કોઈ રોગનો ભોગ બની અને મૃત્યુ પામે તો પશુપાલકને મોટી આર્થિક ખોટ જાય. તો શું કરવું જોઈએ? મિત્રો, પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ, રોગ આવતો અટકાવવો જોઈએ અને એને માટે રસીકરણથી વધારે મોટું કોઈ અગત્યનું સાધન હોઈ શકે નહીં. ચોમાસા પહેલાં ગળસુંડાની રસી અવશ્ય મુકાવી દેવી જોઈએ. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું શરૂ થાય એ પહેલાં ગળસુંડાની રસી મુકાવી દો. આપનું પશુ સુરક્ષિત રહેશે, એને ગળસુંડાનો રોગ થશે નહીં. એવી જ રીતે એક અગત્યનો રોગ છે ખરવાસો મોવાસો. એની વર્ષમાં 2 વાર રસી મુકાવો. એમ 6 મહિને 2 ડોઝ આપો. તમારું પશુ ખરવાસો મોવાસોથી મુક્ત રહેશે. દૂધ ઉત્પાદન એનું ઘટશે નહીં. આર્થિક નુકસાન તમારે વહોરવું નહીં પડે. પશુપાલકોએ પશુ બીમાર પડે અને તાત્કાલિક પશુ ચિકિત્સકની સારવાર ન મળે તો પશુના સ્વાસ્થ્ય માટે ઘરગથ્થુ ઉપચારોની જાણકારી રાખવી ઘણી જરૂરી છે. તો આવા ઘરગથ્થુ ઉપચારોને જાણીએ આ નિષ્ણાંત પાસેથી. સૌપ્રથમ જોઈએ તો પશુમાં અવારનવાર એક આફરો એ નામનો રોગ છે એ જોવા મળે છે. હવે આ આફરો ઘણા કારણોસર થાય છે, પણ જ્યારે પણ પશુને આફરો ચઢે ત્યારે જો પુખ્ત વયનું પશુ એ હોય તો 500 ગ્રામ ખાવાના તેલમાં 25 ગ્રામ હિંગ, 50 ગ્રામ અજમો, 50 ગ્રામ સંચર અને 50 ગ્રામ સૂંઠ આ બધાનો પાવડર એ આપણે આ તેલમાં નાખી મિશ્ર કરી અને પછી નાળ વાટે પશુને પીવડાવી દેવાનું અને પછી પશુને થોડું ચલાવવાનું. તો આફરામાં આ ઉપચારથી ખૂબ જ રાહત રહે છે. હવે ત્યારબાદ આપણે એક બીજો સામાન્ય રોગ જોઈએ. ખાસ કરીને ખરવા મોવાસામાં આપણે જાણીએ છીએ કે મોઢામાં ચાંદા પડે અને અન્ય કારણોસર પણ મોઢામાં ચાંદા પડી શકે છે. તો જ્યારે પણ પશુના મોઢામાં ચાંદા પડે ત્યારે આપણે ગાયના ઘીમાં કોરા કાથાનો જે પાવડર, જે કોરો કાથો પાનમાં આપણે નાખે છે અને બધા ખાય છે, એ કોરા કાથાનો પાવડર ગાયના ઘીમાં મિશ્ર કરી અને એ મોઢામાં જ્યાં ચાંદા હોય ત્યાં આપણે એ લગાવી દેવો. હવે જો ગાયનું ઘી તાત્કાલિક ઉપલબ્ધ ન હોય તો મધમાં પણ કોરો કાથાનો પાવડર મિશ્ર કરી અને લગાવી શકાય, અથવા ગ્લિસરીન જે આવે છે એ ગ્લિસરીનમાં પણ કોરો કાથો મિશ્ર કરી અને મોંમાં લગાવી શકાય. તો આ રીતે આપણે જો સામાન્ય રોગો વિશે જાણીએ, એના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીએ, તો ઘણી વખત આપણે ગામડામાં આપણે ટેલિફોન કરીએ ડૉક્ટરને તો ડૉક્ટરને આવતા વાર લાગે. તો ત્યાં સુધીમાં આ પ્રકારના જે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા ઘરગથ્થુ ઉપચારો છે તે આપણે જો કરીએ અને ગ્રામ્ય વિસ્તારમાં આપણે ઘેર બેઠા કરી શકીએ એમ છીએ. તો આનું જ્ઞાન આપણે બરાબર રાખીએ અને અન્ય બીજા પશુપાલકોને પણ આપણે આની માહિતી આપીએ તો આ ખૂબ જ ઉપયોગી થઈ પડે. અને પશુપાલનના વ્યવસાયમાં મેં કહ્યું તેમ કે પશુ આરોગ્ય છે એ ખૂબ જળવાઈ રહે અને આપણો જે વ્યવસાય છે એ ખૂબ નફાકારક બને. આદર્શ પશુપાલનની વધુ માહિતી માટે આપને કૃષિ તેમજ પશુપાલન વિષયક માહિતી આપતા મેગેઝિનો કૃષિ ગોવિદ્યા તેમજ ગોદર્શનમાંથી પણ વધુ માહિતી મળી શકે છે. તો મિત્રો, આમ તો ઘણું બધું કહી શકાય, પણ ગાગરમાં સાગર એ પ્રમાણે અત્યારે ટૂંક સમયમાં આપને જેટલું મેં કહ્યું એનો જો આપ અમલ કરશો તો મને ચોક્કસ ખાતરી છે કે તમારે ત્યાં જે દુધાળ પશુ છે એ સારી રીતે સચવાશે, એ રોગમુક્ત રહેશે, એને પૂરતું પોષક તત્વો મળશે અને તમારું પશુપાલન આદર્શ પશુપાલન ગણાશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.